સવારે 8 વાગે ઉઠવાવાળી વંદુ આજે તો સવારમાં 6:30 વાગે ઉઠી ગઈ, કેમ કે મનોજને નાસ્તો કરવો હતો. પછી મેં તો પાછો મારો ટાઈમ સંભાળી લીધો. પછી પાછી 8 વાગે ઉઠી અને પછી આ ભાઈ ઉઠ્યા એટલે આને સેન્ટા ક્લોઝ બનાવી દીધો ને દઈ દીધો ચાનો કપ. અને પછી વયો ગયો રમવા. અને દયા કાકીની નહોતા એટલે એના છોકરાનું રાંધવાનું મારે હતું. એટલે હું પૂછવા ગઈ કે શેનું શાક ખાવું છે, તો કે ડુંગળી બટાટાનું શાક ખાવું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો ઘરની દુકાન છે તો લાવો મફતના ડુંગળી બટાટા. પછી ડુંગળી બટાટા સુધારીને મેં વઘારી નાખ્યું શાક. અને પછી બાંધ્યો રોટલીનો લોટ. અને જ્યાં સુધી હું લોટ બાંધું ને ત્યાં સુધી તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને સારી એવી કોમેન્ટ કરી દો. હવે તો ફેમસ કરો મને, એટલી મહેનત કરું છું. તો કાંઈ નહીં, હાલો હવે મળશું નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો. અરે ઊભા રહ્યો, કહેતા તો ભૂલી જ ગઈ, કાલથી મારા ડેલી વ્લોગ આવવાના છે, તો જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. અને જય રામાબીર, જય માતાજી. તો હવે આવજો, ટાટા, બાય બાય.